નમસ્કાર, માર્કેટ લાઈવમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. આપણી સાથે જેએમ ફાઇનાન્સથી તેજસ શાહ આજે જોડાયેલા છે શો પર. તેજસભાઈ, ઓબ્વિયસલી આપણું હવે સમય થઈ ગયો છે ઓપ્શન એક્સચેન્જની સ્ટ્રેટેજી લેવાનો, તો નજર કરી લઈએ ઓપ્શન સ્ટ્રેટેજી પર. તેજસભાઈ, તમારી ઓપ્શન સ્ટ્રેટેજી આજ માટે? તો જેમ કે મેં જણાવ્યું કે બેંક નિફ્ટી એક મેજર કન્સોલિડેશન બેન્ડમાં ટ્રેડ કરી રહ્યું છે. 54,400 54,500 નો મેજર સપોર્ટ છે અને ઉપરમાં રેઝિસ્ટન્સ 56,000 56,100 ની આજુબાજુ છે. પણ ઓવરઓલ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ હિસાબે લાગે છે કે બેંક નિફ્ટી એક ઉપરની સાઈડ જ બ્રેકઆઉટ આપશે. હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે આ વીકમાં બ્રેકઆઉટ આવે છે કે નેક્સ્ટ વીકમાં, દેટ ઇઝ બિટ ડિફિકલ્ટ ટુ સે, બટ જે સ્ટ્રક્ચર ઘણું રોક સોલિડ છે. તો આપણે બેંક નિફ્ટીમાં જે 56,000નો વીકલીનો કોલ છે, જે કરીબન 412 રૂપિયાની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. કરંટ ભાવે કાં તો ડિપમાં આમાં ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 250નો અને પહેલો ટાર્ગેટ રહેશે આમાં 600નો અને બીજો ટાર્ગેટ રહેશે 750નો. તો જે ચાર્ટ સ્ટ્રક્ચર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે બ્રેકઆઉટ અપસાઇડની ઉપર આવી શકે છે અને એકવાર બ્રેકઆઉટ આવશે એના પછી આપણે 1.5 થી 2,000 પોઈન્ટની બેંક નિફ્ટીમાં રેલી જોઈ શકશું. તો આપણે ઓપ્શન મારફતે આ ટ્રેડ લેશું. ઓકે, આ વ્યૂ આવી રહ્યો છે. નિફ્ટી બેંક પર 56,000નો કોલ 420 રૂપિયાની આસપાસ લેવાનો છે અને 600 750 સુધીના ટાર્ગેટ્સ અહીંયા આપણને જોવા મળી શકે છે. તો તેજીનું મૂડ અહીંયા બની રહ્યું છે નિફ્ટી બેંકના ઓપ્શન્સમાં. હવે આપણે